પલટી મારી ગઈ છે, ઇકો પલટી મારી ગઈ છે, ગાડી વાળાએ ઠોઠ મારી દીધી છે। અત્યારે જો આ રિંગ રોડ ઉપર આવેલા જાય છે। અત્યારે આપણે આ રેલવેનો જે બ્રિજ આવે વટવા પહેલાં ત્યાં પહોંચ્યા છીએ। આપણે પહેલાં જવાનું હોય વટવા જીઆઈડીસીમાં। તો મિત્રો જો આપણે પહોંચી ગયા ને આવું કંઈક લોકેશન છે જ્યાં આપણે ખાલી કરવા આવ્યા ત્યાં। અને આ છે પાણીનો પ્લાન્ટ છે। પાણીના પ્લાન્ટમાં આપણે જે વાલી ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। અને આજે જો અત્યારે આપણે ટાઈમ થયો છે 8:30 વાગ્યા છે અને અત્યારે આપણે છીએ આશીર્વાદ હોટલે, બગોદરા ક્રોસ કરીને આશીર્વાદ હોટલ આવે, આશીર્વાદ હોટલે અત્યારે પહોંચ્યા છીએ। જોવો આ રે આશીર્વાદ હોટલ। આશીર્વાદ હોટલે અત્યારે ચા પાણી પીવા ઊભી રાખી હતી અને આપણે રાત્રે નીકળ્યા હતા લગભગ માનો ને તો 12-12:30 નીકળ્યા હતા। અત્યારે જો અહીંયા લીમડી 2-3 કલાક ઉઈ ગયા હતા અને અત્યારે જો અહીંયા બગોદરા ક્રોસ કરીને આશીર્વાદ હોટલે ઊભી રાખી છે ચા પાણી પીવા। અને આપણે માલ ભરેલો છે અમદાવાદ ઓઢવનો, ઓઢવમાં ખાલી કરવાનો, વટવા અને ઓઢવ 2 જગ્યાનો માલ છે। ને અત્યારે 8:30 વાગ્યા હતા, ધીરે ધીરે હાલ્યા જાય કીધું વિડીયો અહીંથી ચાલુ કરી દઈએ હવે। ને હવે અહીંથી હજી આપણે 50-60 કિલોમીટર હશે, વટવા હશે 50 કિલોમીટર અને ત્યાંથી પછી ઓઢવ જવાનું, ત્યાં ખાલી કરીને એ હશે ત્યાંથી 20 કિલોમીટર। તો વિડીયોમાં હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને આજે છે મંગળવાર, શું ભરવાનું થાય રિટર્ન કે નથી આજ ભરવાનું થતું કે પડતર રહેવાનું થાય એ તમને આગળ વિડીયોમાં જાણવા મળી જાય, તો કન્ટિન્યુ રહેજો। હાલો પલટી મારી ગઈ છે, ઇકો પલટી મારી ગઈ છે, ગાડી વાળાએ ઠોઠ મારી દીધી છે। પલટી મરાવી દીધી ગાડીને। ટ્રાફિક જામ થઈ ગયો તો આપણે માન તો નીકળ્યા। તો મિત્રો જો આપણે રિંગ રોડ ઉપર અત્યારે પહોંચી ગયા છીએ, 10 અને 20 મિનિટ થઈ છે અત્યારે ટાઈમ। અત્યારે જો આ રિંગ રોડ ઉપર આવેલા જાય છે। અત્યારે આપણે આ રેલવેનો જે બ્રિજ આવે વટવા પહેલાં ત્યાં પહોંચ્યા છીએ। આપણે પહેલાં જવાનું હોય વટવા જીઆઈડીસીમાં। પાલટીને ફોન કર્યો તો લોકેશન મગાવી લીધું છે, એટલે સીધા હવે આવેલા જાય ત્યાં ખાલી કરીને પછી આપણે કઠવાડા જીઆઈડીસી કે એ બાજુ સાઈડ જવાનું થાય। હાલો તો જાય પહેલી જગ્યાએ ખાલી કરી। તો મિત્રો જો આપણે પહોંચી ગયા ને આવું કંઈક લોકેશન છે જ્યાં આપણે ખાલી કરવા આવ્યા ત્યાં। અને આ છે પાણીનો પ્લાન્ટ છે। પાણીના પ્લાન્ટમાં આપણે જે વાલી પ્લાસ્ટિકની બોટલો ભરી છે ને એ પાણીનો પ્લાન્ટ છે, અહીંયા ખાલી થાય। આ બધું એનું જ છે એટલામાં। આ ગાડીઓ પડી એની છે, વાં એક બોલેરો પિકઅપ ભરેલી પડી પાણીની। આપણા વટવા જીઆઈડીસીમાં ખાલી કરવા આવ્યા છીએ। હાલો તો અહીંયા ખાલી થવા માંડી છે, હમણાં ખાલી થઈ જાય અડધી કલાકમાં, પછી અહીંથી નીકળી જાય અને આપણે જવાનું હવે કઠવાડા જીઆઈડીસીમાં, ત્યાં ખાલી થાય। હવે આપણે બે કોયલ ભરી છે, જે 8.5 ટન વજન છે 2 કોયલમાં, એ ત્યાં ખાલી થાય। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો। આપણે ખાલી બાલી કરીને કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી અને આવી ગયા છીએ આપણે અત્યારે કઠવાડા જીઆઈડીસીમાં। કઠવાડા જીઆઈડીસીમાં જો આપણે અહીંયા ઘનશ્યામ લોજિસ્ટિકની ઓફિસ છે, ઓફિસની બાજુમાં ઝાડવું છે, ઝાડવા નીચે રાખીને બેઠા છીએ। અને આજે છે મંગળવાર છે એટલે આજ કંઈ ગાડી ભરાવાનો ચાન્સ ઓછા છે, એટલે એ ઓફિસે આવતા રહ્યા છીએ। એટલે જોઈ હજી કદાચ 5-6 વાગ્યા સુધીમાં મેળ આવી જાય તો આવી જાય, બાકી આજ ન થાય। ઉજાગરો હોય પૂરેપૂરો, રાતે એમ તો આપણે 2 કલાક 3 કલાક હોઈ ગયા હતા તોય છતાં નીંદર આવે છે। જોઈએ હવે ભરાવાનું મેળ આવી જાય તો ભલે, નકર પછી આજે 31st આપણે અહીંયા જ મનાવવાની છે, અહીંયા જ રોકાવાનું થાય ઓફિસે। જોઈએ હવે શું થાય। અહીંયા જો તમે આ ગાડીને ટાયર ભાઈ નવું નાખ્યું છે, મશીનથી બોલ ટાઈટ કરે છે।
હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને આગળ જણાવું શું ભરવાનું છે શું નહીં. અને આજે જો કદાચ રોકાવાનું થાય તો તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. અહીંયા છે આપણે ઓફિસ ઘનશ્યામ લોજિસ્ટિકની, અને આપણે આ બાજુ પડદો રાખ્યો આડો, તડકો જરાક આવે છે. આપણે ત્યાં ટ્રાન્સપોર્ટની ઓફિસ હતી, પછી ત્યાં કાંઈ હતું નહીં, ભરવાનું કાંઈ સેટિંગ થયું નથી. એટલે આપણે ત્યાંથી નીકળીને આપણે જે કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસ છે વઢવમાં, ત્યાં આવી ગયા હતા. અને આ અહીંયા મેદાન છે બાજુમાં, આ આપણે આગલા વિડીયોમાં તમે જોયું જ હશે. આપણે આજે રાત અહીંયા જ રોકાવાનું છે. આ બધા ટ્રાન્સપોર્ટની લાઈનો છે, આ બધા હમણાં દેખાય બધા ટ્રાન્સપોર્ટ જ છે. અને આપણે કાઠિયાવાડ ટ્રાન્સપોર્ટની ઓફિસ અહીંયા પાછળ જ છે. એટલે આપણે અહીંયા આવી ગયા હતા ને કીધું હવે ત્યાં પછી કાંઈ આપણે આઈડિયો નથી, ક્યારે ત્યાં નથી રોકાણા. અહીંયા તો આપણે ઘણીવાર રોકાતા હોય. એટલે અહીંયા આવી ગયા, અહીંયા સેફ્ટી રહે થોડીક, હું ગાડીને કંઈ રાત્રે ઉપાદી નહીં ને અહીંયા રાખીને ઉઈ જાય તો કંઈ ટેન્શનવાળું હોય નહીં ડીઝલ બીઝલનું. અને ત્યાં આપણે કાંઈ કોઈ દી રોકાણા નથી, એટલે ત્યાં કાંઈ આપણને આઈડિયો છે નહીં. એટલે અહીંયા આવી ગયા હતા. અહીંયા જો ક્રિકેટ મેચ ચાલુ છે, એ બેઠા બેઠા જોઈએ છીએ. જો તમે છોકરા બધા ક્રિકેટ રમે છે. બોલર બહુ ખરાબ છે, વાઇટ જ ફેંકે છે. બોલ આવી ગયો અહીંયા, જો આવ્યું અહીંયા પહોંચી ગયો બોલ. હાલો તો આપણે હવે કોઈ જ જવાનું છે આજે. હવે કંઈ ભરાય એમ છે નહીં આપણી ગાડી, એટલે આપણે જોઈએ હવે કાલમાં શું થાય ભરવાનું, કાલે ખબર પડે. હવે કાલે આપણી ગાડી ખાલી જ છે, એટલે જે કાંઈ પહેલો ઓર્ડર નીકળશે એમાં આપણે જ જવાનું થાય પહેલા ઓર્ડરમાં. હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી આપણે જમવા જાય કે અહીંયા પાર્સલ મગાવી લઈએ, હજી કંઈ નક્કી નથી કર્યું. જમીન પછી હોઈ જાઉં. તો ગુડ મોર્નિંગ મિત્રો, જો અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યા છે, અને આપણે 9:30 ઉઠી અને 9:30 આપણે ઉઠી ગયા હતા. ઉઠીને પછી ચા પાણી પીને આવી ગયા હતા. અત્યારે કઠવાડામાં ઓફિસે છે, અત્યારે અહીંયા બેઠા છીએ. જો તમે કઠવાડા જીઆઈડીસી, આ આખો રોડ જીઆઈડીસીનો જ છે. આ સીધો રોડ આપણે જીઆઈડીસી 4-5 કિલોમીટરની જીઆઈડીસી છે. આખો રોડ જીઆઈડીસીનો જ છે. અને કઠવાડાની જે ઓફિસ છે આપણે ઘનશ્યામ લોજિસ્ટિકની, ત્યાં આવીને બેઠા છીએ અત્યારે. તો શું ભરવાનો ઓર્ડર નીકળે હજી કંઈ આઈડિયો છે નહીં, એટલે કીધું આ વિડીયોને આપણે રાતે એન્ડ નહોતો કર્યો. રાતે સૂઈ ગયા હતા, 9:30-10 વાગ્યામાં જ આપણે સૂઈ ગયા હતા, ઉજાગરો હતો. હવે આ વિડીયોને આપણે એન્ડ કરશું અને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.